સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો જીપીએસસી દ્વારા હાલમાં જ એક એક્ઝામ લેવામાં આવી હતી જેનું નામ હતું એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક બરાબર। એની એક્ઝામ લેવામાં આવી હતી, પ્રિલિમિનરી એક્ઝામ હતી બરાબર। 22 તારીખે લેવામાં આવી હતી 12મા મહિનામાં। તો એની અત્યારે રિઝલ્ટ આવી ગયું છે બરાબર। પ્રિલિમિનરી એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, એલિજિબિલિટી લિસ્ટ આવી ગયું છે, કેટલા લોકો એલિજિબલ થયા છે એ જોવાનું છે। તો આપણે કઈ રીતે જોવું બરાબર છે એના માટે આ વિડીયો બનાવી રહીએ છીએ। તો વિડીયો ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી આવા જ અવનવી માહિતી તમને જલ્દીથી જલ્દી મળી જાય। તો આપણે ગ્રુપ પર ક્રોમ ઓપન કરીને ત્યાં તમારે લખવાનું છે જીપીએસસી બરાબર। જીપીએસસી ટાઈપ કરીને .ગુજરાત ટાઈપ કરી દેવાનું બરાબર। જીપીએસસી.ગુજરાત જેવું તમે ગુજરાત ટાઈપ કરશો એટલે તમારી સામે જીપીએસસીની ઓફિશિયલ સાઇટ આવી જશે બરાબર। પછી તમારે સર્ચ કરી દેવાનું રહેશે બરાબર। તો તમારી સામે અહીંયા આવી જશે જીપીએસસી બરાબર। એના પર તમારે કરવાનું રહેશે, એના પાસે તમે ક્લિક કરશો એટલે તમારી સામે ઓફિશિયલ સાઇટ આવી જશે જીપીએસસીની બરાબર। પછી તમારે ક્યાં જવાનું રહેશે, તમારે થોડું સ્ક્રોલ કરવાનું રહેશે, અહીંયા તમને દેખાશે બરાબર છે લેટેસ્ટ ન્યૂઝ અને ઇવેન્ટ। તો આની અંદર પ્રિલિમિનરી આન્સર કી આવે છે બરાબર। આની અંદર કી આન્સર કી દેખાઈ રહી છે અને અહીંયા તમને દેખાતું હશે જો 24 ફેબ્રુઆરી 2025 બરાબર, એ તમને જો દેખાશે ત્યાં તમને દેખાશે એલિજિબિલિટી ટેસ્ટ, એલિજિબિલિટી લિસ્ટ મેઇન એક્ઝામ માટે બરાબર છે 28/2024-25 ટેક્સ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 બરાબર છે। તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। તમે એના પર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે બરાબર છે, થોડો ટાઈમ લે છે। પછી તમને અહીંયા દેખાશે બરાબર, અહીંયા આવી જશે આ બરાબર છે એસટીઆઈનું છે બરાબર। આ બધું આખી નોટિફિકેશન ટાઈપ છે બરાબર છે। આ તમારે નથી જોવાનું પણ તમારે જવાનું છે અહીંયા બરાબર। અહીંયા દેખાશે એડવર્ટાઇઝમેન્ટ, અહીંયા એક્ઝામ, અહીંયા પ્રિલિમિનરી ટેસ્ટ અથવા મેઇન રિઝલ્ટ બરાબર છે અહીંયા જોવાનું અને અહીંયા નીચે ફાઇનલ રિઝલ્ટ છે બરાબર। તો આપણે અહીંયા જવાનું છે પીટી અને મેઇન રિઝલ્ટ પર બરાબર। તો અહીંયા દેખાશે પ્રિલિમિનરી ટેસ્ટ બરાબર છે। તો તમારી સામે આવું ઓપન થઈ જશે બરાબર છે। આ અપડેટ તમને દેખાઈ જશે બરાબર। ક્યારે આવી છે આ ડેટ, તો 24/2/2025ના રોજ આવેલી છે એટલે કે કાલે જ આવેલી છે। પછી તમારે અહીંયા દેખાશે એલિજિબિલિટી ટેસ્ટ બરાબર, એલિજિબિલિટી લિસ્ટ। તો તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવશે ડાઉનલોડનું પીડીએફ તમારી સામે ઓપન થઈ જશે બરાબર। તો આપણે જોઈ જ લઈએ છીએ પીડીએફ બરાબર। તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પ્રોવિઝનલ રિઝલ્ટ બરાબર છે, પ્રોવિઝનલ રિઝલ્ટ એલિજિબિલિટી કેન્ડિડેટ ફોર એપેરિંગ ધ મેઇન રિટર્ન એક્ઝામિનેશન બરાબર। મેઇન એક્ઝામિનેશન માટે જેટલા લોકો સિલેક્ટ થયા છે એની આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલી છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર તમે જોઈ શકો છો 28/2024-25 બરાબર। અહીં તમે જોઈ શકો છો ધ રિઝલ્ટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઓન કમિશન્સ વેબસાઇટ gpsc.gujarat.gov.in। પછી ઓજસ બરાબર gpsc.ojas.gujarat.gov.in પર જઈને જોઈ શકો છો એન્ડ જીપીએસસી મોબાઈલ એપ્લિકેશન પર પણ તમે જઈને જોઈ શકો છો। આ રિઝલ્ટ બધી જગ્યાએ અવેલેબલ છે બરાબર છે। તો ટોટલ કેન્ડિડેટ કેટલા પાસ થયેલા છે બરાબર છે, ટોટલ કેન્ડિડેટ તમે જોઈ શકો છો આટલા પાસ થયેલા છે બરાબર છે। 6568 કેન્ડિડેટ પાસ થયેલા છે બરાબર છે પ્રોવિઝનલ ક્વોલિફાઇંગ લિસ્ટમાં। એટલા લોકો પાસ થયેલા છે જે લોકોએ પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરેલી છે। પ્રિલિમિનરી એક્ઝામ ક્યારે લેવામાં આવી હતી, તો પ્રિલિમિનરી એક્ઝામ 22/12/2024ના રોજ લેવામાં આવેલી હતી। એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર આ છે, આપણે જોયેલો છે બરાબર। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની એક્ઝામ હતી બરાબર છે। કેટલા લોકો સિલેક્ટ થયા છે મેઇન એક્ઝામ માટે બરાબર છે। પછી આ મેઇન જોવાની વાત છે બરાબર છે, આ મેઇન વાત છે। તો ઇન એકોર્ડન્સ વિથ ધ રૂલ ઓફ ધ એક્ઝામિનેશન ઓલ ધેઝ કેન્ડિડેટ હેઝ ટુ એપ્લાય અગેન બરાબર। એપ્લાય અગેન એટલે તમારે મેઇન એક્ઝામ માટે ફરીથી ફોર્મ ભરવાનું રહે છે બરાબર છે ફોર એડમિશન ટુ ધ મેઇન એક્ઝામિનેશન ઇન ધ ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ કમિશન। કમિશન દ્વારા ફરીથી એક ઇન્સ્ટ્રક્શન બહાર પાડવામાં આવે છે, એ તમારે પ્રમાણે જોઈને પછી તમારે આનું મેઇન રિટર્ન એક્ઝામ માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું રહે છે બરાબર છે। અહીં તમે જોઈ શકો છો ડિટેલ્ડ ઓફ કેટેગરી વાઇઝ ક્વોલિફાઇંગ સ્ટેન્ડર્ડ કટ ઓફ માર્ક્સ આર એઝ બિલો બરાબર છે। નીચે તમે જોઈ શકો છો આ કટ ઓફ માર્ક્સ તમારે તમારી કેટેગરી વાઇઝ તમારે જોઈ લેવાનું રહે છે બરાબર છે। તમે જોઈ લેવા વિનંતી, વિડીયો પોઝ કરીને તમે કટ ઓફ માર્ક્સ તમારું જોઈ શકો છો બરાબર। આપણે નીચે અહીંયા નોટ આપેલી છે બરાબર છે। કટ ઓફ માર્ક્સ મીન્સ એટલે શું, તમે મેળવેલા માર્ક્સમાં છેલ્લામાં છેલ્લો કેટેગરી માર્ક્સ એટલે કે જે કટ ઓફમાં માર્ક્સ આપેલો છે તે છેલ્લો વ્યક્તિ ગણેલો છે બરાબર છે। એના ઉપરના બધા વ્યક્તિ પાસ છે અને એ કટ ઓફ માર્ક્સની નીચે જે વ્યક્તિ હોય એ ફેલ છે બરાબર છે, એટલું કહેવા માંગે છે એમાં। અચ્છા, બીજા નંબરનો રૂલ જોઈએ
તો એઝ પર ધ ફાઇનલ આન્સર કી 6 ક્વેશ્ચન આર કેન્સલ, એટલે કે 6 પ્રશ્ન કેન્સલ કરવામાં આવેલા છે, બરાબર છે. એ 6 પ્રશ્નના માર્ક્સ આપણે 6 પ્રશ્નના માર્ક્સ એ લોકોએ 194 ક્વેશ્ચનની અંદર એડ કરી નાખેલા છે, અને એ લોકોને એ ભાષામાં કમિશનની ભાષામાં એને પ્રો રેટા બેઝ કહે છે, બરાબર છે. તો પ્રો રેટા બેઝ પ્રમાણે નવા માર્ક્સ શું છે, બરાબર છે. તો તમે એક ક્વેશ્ચન સાચો કરો છો તો તમને એનો માર્ક્સ મળવા પાત્ર છે 1.031, બરાબર છે. આટલો માર્ક્સ તમને મળે છે તમે એક પ્રશ્ન સાચો કરો છો. અને જો તમે કોઈ પણ પ્રશ્ન ખોટો કરો છો, બરાબર છે, તો તમારા આટલા નેગેટિવ માર્ક્સ થાય છે, બરાબર. 0.309 નેગેટિવ માર્ક્સ થશે નવા પ્રો ડેટાબેઝ પ્રમાણે, બરાબર છે. પછી નીચે અહીંયા આવી જાય છે. નીચે અહીંયા ત્રીજા નંબરમાં આપેલું છે, તમે જોઈ શકો છો. ઇન ધ કેસ ઓફ વેન કટ ઓફ માર્ક્સ રિઝર્વડ કેટેગરી કેન્ડિડેટ ઇઝ હાયર દેન જનરલ કેટેગરી. જો જનરલ કેટેગરીની કરતાં રિઝર્વડ કેટેગરી માર્ક્સ વધારે લાવે છે તો એને પ્રો ડેટાબેઝ પ્રમાણે આગળ મળે છે, બરાબર છે. ડન એઝ પર ધ અબવ, બરાબર છે. 2 નંબર પ્રમાણે સારું કરે છે. ઇન ઓર્ડર ધ સિલેક્ટ રિક્વાયર્ડ ઓફ ધ કેન્ડિડેટ પ્રોફેશન ડિસેબિલિટી અથવા એક્સ સર્વિસમેન કેન્ડિડેટ કટ ઓફ માર્ક્સ દેન લાસ્ટ મેરિટેર કેન્ડિડેટ ધ સિલેક્ટ લિસ્ટ હેઝ બીન કન્સિડર ઓર્ડર, બરાબર. કમિશનને ઓર્ડર કરવામાં આવેલો છે કે એ લોકોનું અલગથી માર્ક્સ હોય છે, બરાબર. નીચે આવી જઈશું. ઇન્સ્ટ્રક્શન છે આ, બરાબર છે. આની અંદર જો તમે વિડો કેન્ડિડેટ છો એઝ પર ધ પ્રિપેર્ડ આફ્ટર એડિશનલ ઓફ બોનસ માર્ક્સ, એટલે તમે જો વિડો હોવ છો, બરાબર, એટલે કે વિધવા હોવ છો, તો તમને 5% માર્ક્સ અલગથી મળવા પાત્ર રહે છે. જેટલા માર્ક્સ તમે મેળવેલા છે એના 5% માર્ક્સ તમને મળે છે, બરાબર છે. આટલી હતી માહિતી. નીચે તમે જોઈ શકો છો. એ વધારે કામ નથી. આ પણ તમે જોઈ શકો છો. એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ, બરાબર. એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ ડિપાર્ટમેન્ટ રિઝલ્ટ ફોર ધ કેન્ડિડેટ સ્પોર્ટ્સ, બરાબર છે. સ્પોર્ટ્સમેન હોય છે એને લોકોને પણ 5% માર્ક્સ મળવા પાત્ર રહે છે જેટલા માર્ક્સ મેળવેલા છે, બરાબર છે. અને અહીંયા નીચે આપી દીધેલા છે કેન્ડિડેટના રોલ નંબર, જેટલા લોકો પાસ થયેલા છે, બરાબર છે. જેટલા લોકો પાસ થયેલા છે એ લોકોના રોલ નંબર અહીંયા આપેલા છે, બરાબર છે. જે લોકો ક્વોલિફાય થયા છે મેઇન રિટર્ન એક્ઝામ માટે એ લોકોના રોલ નંબર અહીંયા આપેલા છે, બરાબર છે. તમે જોઈ શકો છો. તમારો રોલ નંબર સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો, બરાબર છે. આ પ્રોવિઝનલ લિસ્ટ છે, બરાબર. એટલે એમાં સુધારો વધારો થઈ શકે છે હજી લગભગ એમને લાગે તો, બરાબર છે. બાકી પ્રોવિઝનલ લિસ્ટ છે. અહીંયા લાસ્ટ પેજ પર આવી જઈશું. ટોટલ કેન્ડિડેટ 6568 છે, આપણે ઉપર જોઈ ચૂકીએ છીએ, બરાબર. ઓલ કેન્ડિડેટ કેન વ્યૂ ધેર ઓબ્ટેન માર્ક્સ, એટલે તમે તમારા મેળવેલા માર્ક્સ જોઈ શકો છો, બરાબર. 24/2/2025 રોજ 9 કલાકથી, બરાબર. ઓર્ડર્ડ બાય યુઝિંગ ધેર હેર કેન્ડિડેટ વેબ લિંક ડિસ્પ્લેડ ઓન કમિશન્સ વેબસાઇટ, બરાબર છે. કમિશનની વેબસાઇટ છે, આ વેબસાઇટ પર જઈને તમે તમારા મેળવેલા માર્ક્સ જોઈ શકો છો. અને તમે જોઈ શકો છો ગાંધીનગર 24/2/2025 રોજ, બરાબર છે. તો આટલી હતી માહિતી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર.